સુરત શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે નવરાત્રિ પર્વ દરમિયાન યુવાધનને બરબાદ કરવા માટે આયોજનો નજીક પેડલરો ડ્રગ્સ સપ્લાય કરે છે। આ વચ્ચે સુરત શહેરમાં અડાજણ નજીક મોટા નવરાત્રિ આયોજનથી અડધો કિલોમીટર નજીક ડ્રગ્સના જથ્થા સાથે ઊભા એક આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી લીધી છે। શું નવરાત્રિમાં આવનાર યુવાનોને આ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું કે તે અંગેની તપાસ હાલ પોલીસે શરૂ કરી દીધી છે। અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જવાના રોડ ઉપર રાત્રે 10 વાગ્યે 352.70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આવી રહેલા મોહમ્મદ આસિફ અબ્દુલ રસીદ શેખની ધરપકડ કરવામાં આવી હતી। આ ડ્રગ્સની કિંમત 35.20 લાખ રૂપિયા છે। આરોપી લિંબાયત વિસ્તારમાં રહે છે, પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો છે। પકડાયેલા આરોપીની પૂછપરછ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે કોઈ કામ ધંધો કરતો નથી, પોતાના મોજ શોખ પૂરા કરવા તથા પૈસા કમાવાની લાલચે મુંબઈ ખાતેથી આ ગુનામાં વોન્ટેડ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી ચોરી છુપેથી સુરત ખાતે છૂટક વેચાણ કરતો હતો। થોડાક દિવસ પહેલાં જ તે પોતે મુંબઈ ખાતે જઈ આ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરે તે પહેલાં જ એસઓજીએ તેને ઝડપી પાડ્યો હતો। ખેલૈયાઓને આપવા માટે આવેલો કે નહીં તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે એસઓજીની ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરતો હતો, તેની ધરપકડ અડાજણથી કરવામાં આવી છે। આ ડ્રગ્સ તે કોણે આપવાનો હતો તે અંગેની પૂછપરછ કરવામાં આવશે। આ ડ્રગ્સને તે મુંબઈની અંદર સાયણ વિસ્તાર છે, ત્યાંથી પૈસા કમાવાના ઈરાદેથી યોગેશ ગોગલે તે વ્યક્તિ પાસેથી લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો, તેની વિસ્તારપૂર્વક પૂછપરછ બાકી છે। રિમાન્ડ પણ મેળવવાના બાકી છે। નવરાત્રિ સમયે કોઈ યુવાનને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન આ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। આ શા માટે એલપી સવાણી રોડ ખાતે આવેલો, છૂટક વેચાણ માટે આવેલો કે ગરબા માટે આવેલો લોકોને આપવા માટે આવેલો તે અંગેની પૂછપરછ કરવામાં આવશે। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે, તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000 મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે, એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે। એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે।